હેલો. ચાલો. હેલો. હા બોલો. બોલો. કોણ બોલો? કોનું કામ છે? દેહુરભાઈ નું. હા બોલો ને, કોણ બોલો? અમદાવાદ થી બોલું. અમદાવાદ થી? હમ. શું નામ? એ શું નામ? જયસુખભાઈ. છે બોલો ને ભાઈ. ઓલા કઈ ઓલા અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી, એ તમારું કઈક એકાબીજા ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો હતો. અમદાવાદ થી? કઈ ગાળો બોલો છો, ઓલો ભાઈ કોઈ પરમાર છે, શું નામ છે એનું? નિકુલ પરમાર. હા, હમ. એ કઈક એકાબીજા ગાળો બોલો છો હવે હા, એટલે એના માટે નહીં ગાલી હતી તમને. ઈ છે. હું તમને ગામનું નામ છે ને ઓલો તે શું હતું? એટલે કઈક તમે ઢેડા ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા હતા ભાઈ. ભાઈ એ તો એ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને થોડું થોડું. એ બોલો પણ એમાં જાતિ વચ્ચે શું આમ બોલવું જોઈએ? તો એ જ બોલે છે. કોણ બોલે છે? એ નિકુલ. અરે જે ફામ ભગવાન ને ગાળું બોલે, તમે સાંભળ્યું કે નહીં? ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલો પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને. હમ ઢેડા બોલો તો આખી સમાજને તકલીફ પડે ને. હમ. તે એમ નહીં. હા. હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. તમારા વાળા ભાઈઓ બધા બોલે એમ અરે તેમ ન હું કયો. સમાજમાંથી નહીં આવતો એલા ભાઈ. હે? હું દલિત સમાજમાંથી નહીં આવતો ભાઈ. તો અરે યાર, હું તો રાજપૂત છું. રાજપૂત છો એમ? હા. હમ. એ ભાઈ એને એને કયો ને, મને ફોન કરે જેને દુઃખ લાગ્યું હોય એને. કોને કહું? જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને, એટલે હું એને જોઈ લઉં. જેને દુઃખ લાગ્યું હોય એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે, એટલે એ દવા દઉં એને. તને શું ખબર પડે દવાની? એલા ભાઈ એ ક્યાં ફાકા મારા છે. હમ. એ પણ તમે એમ નહીં, તમે રાજપૂત સમાજમાંથી થાવ તો તમે શું લે ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય, તમારા સમાજને મેં કીધું હોય, તમે મને કયો. એટલે તું તો દેવી પૂજક લાગે છે લા. હા, હું દેવી પૂજક છું. તારી ભાષા હું તો એવું લાગે છે તું દેવી પૂજક એમ નહીં. હા, હું દેવી પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાને ઘરે ગયો તો હું આગળ કહી દીધું છે ભાઈ હું દેવી પૂજક છું. અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક. આ તારી બોલી જે ભાષા છે એ કઈ વાણિયા મને ના બની શકે. મને મને હમણાં ઓલા અહીંયા તમારા વગર જે તો કોઈ વાણિયા ના મનસુખભાઈ, બની શકે. હવે તને એક તમારા ઓલા મનસુખભાઈ રાઠોડ છે, એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાઈ, એમાં જે બોલે છે હોતન એને તમે કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના, તો તમારે એને કહેવાય. એ એમ કહે છે કે અમે એને હુકવણી છોડ ને ખાઈ ગયા ને, હવે અમે ફલાણું ખાઈ ગયા ને, અમે ઢેકણું ખાઈ ગયા ને, અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને તમારે કેવા જવાય? કઈ ખબર જ નહીં પડતી. એલા તારી ભાષા છે ને એ તું ચારણ ના બની શકે. તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી. એટલે દુહા તો એમાં કઈ નહીં વળે નહીં. દુનિયામાં કરે ઘે ફેફેતી ઘડીક શણગાર મર્દોના સજી લો તો મજા આવે ને. મજા કાંઈક ઓર આવે. દાસ કાયર વેશ મેલો ને કદંબે કાળની હામાં ભરી લો તો મજા આવે. હવે શું દાદ મેલો તારી એક ટેક જીમનો ના જીમનો ના મેચ જલો હવન ઉખેરું ના હોતી મુંગલાની છત્રી પુત્રિકો મિટાવના જંગલમાં ફિરું સીજ કેસકો ઉતરના સહો પ્રતાપ નામ હે પ્રતાપ મેરો હોવ નહીં ચાંત જોલો દિલ્હી ગઢ જારું ના. એલા એવી વાતું ના કરતા ને. બકરા વેચતા ને બળદિયા વેચતા આવડે તને શું આવડે? હું એક લડ્યા હલ્દી મેદાન માથે એવું નોની ફોજ સામે વર હાલા સાઈ મોંગલોની ફોજ માથે એકલો ટાટકો રાણો અટકા એકતા વિના તોપના મંડાણ માંડે રાજપૂતી ફોજ સામે તોય લડે નરમંકા મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી જંગમાં ખેલિયા રાણા સંગે તારે ઝરડાના માથે ધરી તાજ તેરી રખિયા નિશાન રાણા ધરી તલવાડ મહારાણા વાળી કરી માના હાગદિયા મોંગલોની માથે જલામાન પેલા લીધા બિલો રાણા હલ્દી છે ગરમ કરે બાણ છૂટા બાણ જાણે મેઘના મંડાણ મચી આજે હાહાકાર હાવજોની પડી ત્રાળે લડવાને લાગ્યા સુરે 22,000. વેસી નહીં બકરા વેચા કુકડા કાપ્યા એમ કરના. તમે એમ નહીં રજપૂત સમાજમાં છો તો મારો ભાઈ, તો હું યાર એક રજપૂત સમાજનો સારણ સમાજનો એક એમ નહીં તમારા ઉસાવરણનો હું સાહક છું, તો તમે મને શું લે એમ હાથી કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કહો? કોણ હા શું કે? એમ નહીં, તમે એમ કહો કે હું રજપૂત દરબાર છું, તો તમે હાથી કરીને મને તમારો હું એક તો સાહક છું, તો તમે મને શું લે એવો નીચો ગણો? તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા
અત્યારે જે ખોટું કરે છે તમે એની હારે હાસુ હે, લડત તું કરો આ છો. ગડગડ ચાલુ કરી કાલે એટલે એવડા તને એ કહું જે છું, પણ એમની મેં ના થઈ શકે કાલે હવે જે યાર. દલિત એમની તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણ તોય મેં તો યાર અરે હું હું એક દલિત નહીં ખાનદાની એલા, તોય તોય મેં તો બીજી માફી વાતો માંગી કરેલા. લીધી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ એમાં ક્યાં આપણે વર્ટ કરતા તમે એક કયો. એ વાત કરવાની જરૂર નહીં હવે યાર, પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલને તો બરાબર છે, પણ ખાલી વાતું હિન્દુ ઓ હિન્દુ. ભાઈ હવે આમાં તો કાલે, હિન્દુનો બધાને બધું છે, અમુક ને પથરા પૂજે તો હા હવે પૂજવા દેવાનો હોય. હું કાલે જે ઓલા દેવી પૂજક મારી ની સમાજમાં જગ્યાએ હાલો ઓલા મારી મનસુખ રાઠોડનો સમાજમાં એમની ઓડિયો. મારી સમાજમાં નકરા શિકાર કરે જે કરે એ ગમે ઈ કરે. હું શિકાર નથી કરો, હું પોતે માંસ મટન નથી ખાતો, એ મારો વિષય છે. મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા, એ વાત એ નહીં મારે હું એકની સમજતો, એલા પૂરતું રખાય. ગડગડ ચાલુ. એટલે ભાઈ કાલે ઓલા મનસુખ રાઠોડ નો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજક ની દીકરીનો ઓલા આયર કાઢી મૂકી છે, તો એ તો એનો હા ઓડિયો ચડાવ્યો ને. તો ઈ હરક પદુડી ની દીકરી થવા ગઈ છે ને જે છે તેમાં મારા બાપનું શું જ્યું. તો યાર યાર એને 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 શોખ ન્યાય તો હશે ના અપાયો છે જવાનો, ને. એને શોખ હશે. અરે એને ન્યાય તો અપાયો જ છે ને એને. હમ હા, એ છોકરીને ન્યાય તો અપાયો જ છે ને. તો તારા માતાજીને એમની જોડે વાત ના કરાવાય. કોને અપાયો? અરે એ મનસુખ નો ઓડિયો સાંભળો તો યાર એનો આભાર કહેવાય ને, એ હારો માણા કહેવાય. એમ કહું હું એ હારું કરીને હારો જ કહું છું કે ભાઈ તો એ હારો માણા છે, તેને કર્યું છે તો એ બિચારો હારો હતો. અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી, એને કીધું ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ તું. હું છોકરાને મળ્યો તો ને રામ રામ મળ્યો તો. હા, અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આવેલો છે, એનો ઓડિયો એની પાસે છે. એને મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું. મેં કીધું તેજ હેઠે મળવી ગઈ. મેં કીધું એમને હું પૂછે જ કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું, એટલે હું પૂછવાનો હતો. તમારી સમાજ ઊંધું લીધું કે ભાઈ તો બાજવા આવ્યો હતો. મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી, અમારું 5 લાખનું ક્યાંય વસ્તુ બધું બગડશે. મેં કીધું કાંઈ નહીં, હું બીજી જગ્યાએ ગમે ના મળી. મેં કીધું એનું કામ હશે તો. તેથી જુનાગઢ મળવાનો હતો, પણ જુનાગઢ તેથી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા, પણ હું હતો ને હજી ગયો ના. ત્યાં ના પોલીસ પડકે ઉભા હતા, નાસી ગયો હતા ના હતા ને. મેં કીધું હવે પછી મળશું. સીધી નો મુલાકાત થઈ. રાઠોડનો તો પોલીસ બંદોબસ્ત છે એલા ભાઈ. એનો તો પોલીસ બંદોબસ્ત એમના ઘરે હાલી દીધેલો છે. હા, એ તો મોટા માણસ એટલે એને પોલીસ બંધો હોય ને ભાઈ. કેમ કે એમની જોડે એવું છે. લગડ સગડ કરતો તને જેલમાં ઈ અમારા સમાજ વિશે અમારા સમાજ વિશે બોલે ઈ અમને નહીં ઓલું થતું. મને તો યાર મને હવે મારે ક્યાં કેવું એની વિશે, ઈ કેવો માણસ એમ. હમણાં એની સમાજ વિશે નથી નવું બોલતો કે મુર્ગાન કુકડાન ફલાણું ખાઈ ગયો. એવું શું બોલું છે? આપણી સમાજના એક તો આપડથી બધા આપણે મંદિરોમાં નથી કરવા દેતા, આપડથી બધા આગા ભાગે છે. તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે. એને હાથી કરીને એવું શું એવું ખોરતો છે. પેલા જમાનાની વાત કરી હોય છે. હા, પેલા જમાનાની વાત કરી હોય છે, પણ પેલા હું એની વાત હમણાં અમુક એની વાત હું સ્વીકારું. ઘણી બધી હું માનું એને, ઘણી બધી હું વાત એને સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ. ત્યાં તો અમુક ધર્મ ને બિચારાને નથી નવું કે ઓલી કુકડા માંથી બે જતી કુકડે 100 ફૂટની બાય મરી ને ફલાણું છું ઢેકણું. એ તમારે ક્યાં જોવું? એ અમારો વિષય છે. અરે યાર એ કલાકારીનું કામ છે, એ કલાકારીમાં બોલ, એની વિષય છે, એમાં તારે ચાય જોવાનું ભાઈ. મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દો. હું મારી રીતે એની રીતે એનું યુટ્યુબ બતાવવાનું, હું મારું એમાં ક્યાં મેં એને કીધું છોકરા નહીં દે, બીજા છોડી છોકરાની ચા વાતો કર પેલા. આ ખાલી બીજાનું સાંભળીને કોપી શું લેવા મારે ભાઈ? મેં કોફી નથી માર્યું. હવે આ અત્યારે આ કોપી છે ને સોડી સોરા ભાઈ. જેદી મનસુખભાઈ નો ફોન આવે તેદી હું કહી દઈશ કે સુલ્યા મેં કોફી માર્યું. આ બધા કોફી તમારા સમાજ ને મેં કીધું તમે મને કયો. વાતનો સાંભળી લે. એ વાત એવી છે, જો દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ કે તું દેવી પૂજક છો તો આ મોણિયા એ જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે ચડાવ્યું એ મેં ક્યાં ખોટું ચડાવ્યું? એને સમાજના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું શું લેવા આવું બધું બોલે છે? તો આવું બોલે છે બીજા પછી તને ચડાવત કે નહીં? એટલે ચા ચડાવ્યું? ચેમાં ચડાવ્યું? મેં તો મારી યુટ્યુબ માં ચડાવ્યું. ચા ચેદી? અરે હજી આજ જ ચડાવ્યું એ મનસુખ રાઠોડ નું. અલ્યા તો ભાઈ તમારા ભાઈ બંધ છે? મારો દોસ્તાર છે, મારા છોકરાનો એમનો દોસ્તાર છે. લ્યો એન થરી કોઈ લ્યો, હાલો એની વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો જ બગે. કાલ મને એ કોમેન્ટ મારી ગયો. ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને, એક તો એના સમાજની ભાઈ કોઈ બી સમાજ તો આપણો મા બાપ હોય, સમાજના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને અંગત વાતનું એક અભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું અને એની ભાઈ સમાજને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં સ્વીકારી લેવી પડે. ભૂલ નો સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે, તો એને કોમેન્ટ મારી જાવ કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે ને ફલાણું ન માંગે.
એટલે આ બે કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની જતો. દેવાજ ખવડ હોય કે રાજબા ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય તો એ નથી માંગી લેતા? ના માંગે ભાઈ, માંગે ને? ના માંગે, કોઈ દી ના માંગે. કોઈ દી અરે વટવાળો માણસ કોઈને માફી કીધું માંગે ન ને માંગે. માફી માંગે. મારી વાત ને સાંભળી લે. માફી માંગે એ નાનો માણસ નથી. કોઈ અરે એક માફી, માફી ની અરે હું તમને વાત ભાઈ કીધું કે માફી કોઈ એમ માંગે કે તો બોલવાની જરૂર જ નહીં ને એમને ભાઈ. કોઈ એમ કે હાલે મનસુખભાઈ તું માફી માંગી લે, હાલે તમે દરબાર માફી માંગી લો, હાલે દેહુર મારી પરમાર વાત તું સાંભળી માફી લે. માંગી લે, મેં નકર હું એની તને યુટ્યુબ, આ મારી વાત સાંભળો. તમે મને કે હાલે દેહુર માફી માંગી લે સાનો મનો, નકર તને હું ગોળીયા દઈ દઈશ. તો હું એક ન માંગુ તો એ એક વટની વાત કહેવાય. તો એમ ગમે એનો બાપ આવે ને તો માફી ન પેલા મંગાય. કાકા મારી વાત બાકી સાંભળી લે. કોઈની લાગણી દુબાય અને માફી માંગી લે પણ એ માણા ભાઈડો ગણાય. મારા હિસાબ પર, પેલા બીજાના કાકા લઈ લાગણી મારા હિસાબ દુભાઈ એની પ્રમાણે. જોડે શું લે એવી એવી વાત જ કરવાની, પછી માફી માંગવાની, પછી પગે લાગવાનું, એવું શું કામ પેલા કરવું અંગત ભાઈ? વાત નું કોઈક વાયરલ કરી દેતી એમાં તમે એ તો ઓલા મનસુખભાઈ કે શું કે ઓલા તમે દરબાર શું ગમે ઈ હોય એ તો અંગત વાતમાં તો મોદીને નથી ગાળ્યું દેતા. એટલે એ વાતને નહીં સમજતો. એટલે તું કોઈ વાતને નહીં, તારો મગજ જ નહીં કામ કરતું. મેં એમ નહીં, તમારા જે તમારા દરબાર હોય કે તમારા કોઈ મનસુખ દલિત હોય કે રાઠોડ જે ગમે એને બોલે હોય તો એને એના એવા, એમની હવે એને મારી વાત એને સાંભળ. મેં હું મોઢો મોઢ મનસુખ અત્યારે તમે મારી રાઠોડની હારે વાત તારા કરો. ચેનલ થઈ ને, સાંભળ મારી વાત ને. અત્યારે તમે મારી હારે વાત કરો ને મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે તો તમે મને કહી શકો કે ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો, અને અંગત વાતનું ઈ ખોટું અલગ કહેવાય. અમારા રજપૂતમાં તો પાળિયા જ થાય ભાઈ. હે અમારામાં સીધા પાળિયા જ થાય. એ તો થાય ને, એ તો હવના લોહીમાં આવતું હોય એવું થાય. હા, અમારામાં પાળિયો જ થાય સીધો. હમ એ વાત છે. ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું એમને. હા, એ એમાં અમારામાં થોડુંક પાળિયા થાય. અમારામાં આવું કશું ના હોય. હમ હા, એટલે એ વાત ભાઈ એમાં તમારે એને સમજાવાય કે ભાગ્યા તું શું લેવા આવું ભાઈ બધું બોલે ભાઈ, આવું બધું માય મારો ને તે હવે તો સમાજ આપણે હારું હારું લાવવાનું હોય, ગઠિયા કરીને વિયા જાય એવું આપણે નથી કરવાનું એમ. વાતને નહીં સમજતો ભાઈ. એમના ઓલા બાબા આંબેડકર છે એ આપડા પેલા જો આપણા સમાજ ને અમારા દીવ પૂજક ને આ દલિતો ને બધાને ગામમાં નતા કરવા દેતા, નિત નવા દુઃખ પાડતા. અમારા સમાજ ને હવે કેટલાય ને બધાને નિત નવું કાંઈ બી થાય એટલે કેસ થતા, એટલે અમારા વાળા બધા બહુ જતા પોલીસ ને બધા. એ બાબા આંબેડકર નો જે દિનનો કાયદો આવ્યો ને તે દિનના દુનિયા બધી વટમાં ફરે, તો એ મહાન માણસ કહેવાય. હવે અત્યારે બધા ટેજ માથે ચડીને નિત નવું બોલવા મળે કે ગાયનું ખરીયું ખાઈ જાય, ફલાણું ખાઈ જાય, એમાં સમાજ કઈ ગુસ્સો થોડો આવે? એમાં સમાજ હેઠો જાય. મારી સમાજના એ તો એનો નિત અમુક નવું બોલે, પ્રશ્ન મારી છે. સમાજમાં મારી સમાજમાં નિત નવું બોલે તો હું સમાજને મેં કીધું ભાઈ મારે તમને સુધારવા નથી, હું મારું કરું, હવે તમ તાર સુધરજો. એ તો પડે તેથી આડાવાળા ક્યાંક લડશું એ, બાકી મારે તમને સુધારવા નથી આવવાનું, મારે તમને પાછી નહીં દેવું. સુધરવા સુધરો, નકર કાંઈ નહીં. હું મારી સમાજને કહું અમુક કર્મ બાંધે છે નિત નવા ક્યાં, અને પછી કે અમને કાંક નડ્યું. મેં કીધું એમ નડે નહીં, પોતે પોતાના કર્મો નડે, બાકી કોઈ વસ્તુ એમ નડતું નથી. હું ઈ માનું. તો મારે બધાને થોડું કહેવા જોઈએ કે ભાઈ તું આ ન કરતો. અમારા ગામમાં દલિતોના ખોરડા 80 છે. હવે મારી વાત સાંભળ. અમારા ગામમાં 80 ખોરડા દલિતોના છે. હવે સાંભળ, હું મનસુખભાઈ પોતે જ બોલું છું. હે હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હા તું કઈ નો બોલો બોલો. તો એ કાકા તને કાંઈ ખબર નથી, તું માતાજીને પૂજવા વાળો છો, તું ઓળખી કો મને? ભાઈ ઈ તો ભલે ન ઓળખી કો મને કાકા, ઈ વાતું થાય ગડડ વાતું થાય. અને હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હાલો બોલ્યા, હાલો તો કામ થઈ ગયું, બોલ્યા હાલો, મને મજા આવી, હાલો બોલ્યા તો ભાઈ. કાલ મેં તમને ફોન કર્યા કેમ ન ઉપાડ્યા મારા? એ તને તારી દેવીએ ઓળખી ન હોય કે તું ઓળખી ન હોય કો, હું મનસુખભાઈ પોતે બોલું. બધા ઓળખી જાય, શું લેવાનું? લોકો ઓળખી કો, ખોટા ફાકા મારે. આ મનસુખભાઈ રાઠોડ મને જો તમે મારી વાત કરો, તમ તારે અડધી કલાક વાત કરો. મારી વાત સાંભળજો પછી તમ તારે આપણે બે ભાઈ બહુ વાતો કરી, તમે ગાળ્યું ન બોલતા. સાંભળી લે, હવે સાંભળ તું. ગાળ્યું ન બોલતા, બીજું બધું આપો ને આમાં કોઈ બેની દીકરીઓ સાંભળે. સાંભળી લે તું, સાંભળી લે, હવે તું સાંભળી લે. હવે તું તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા, ખાલી માણસના લહકા ઉપરથી ખબર પડી જાય. તું હું ઓળખી ગો? શું મને કહો, હાલો. આ તારી ભાષામાં તું અટણ કદાચ છત્રી બનવા જાય તારે બને, તારી લહકા ભાણા ભાષા ભાવ. ભાઈ તમે ખુદ ઓલી ગાયોના ખરિયાને હુકવણી ખાઈ જાય, તમે શું લે તેજમાંથી બેહો? તમારે આ અમારા ગામમાં તેદી તમે આવ્યા તેદીના 18 વર્ષ સાંભળતા, તમારું નહીં સાંભળતા કોઈ? ઈ ભૂતકાળની વાતો બધાય કરતા હોય. એમ નહીં, ભૂતકાળનું બધે તો એવું બોલાય જ નહીં, એને માય મત દેવાય. હું બોલે ઈ તારે કોઈના ધણી નો હોય. મેં તને કીધું કે તું હું બોલી, પણ તું કે હાલે સાંભળ, તું દેવી પૂજક છો, કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે છે અમે કોઈ માતાજી ભેગા નથી કાકા. અમે મોણિયાની નાગબાઈ અરે હેમાળા હાડ ગાળવા અમે ગયા તા, અમે જે તારણિયા મેઘવાળ સી. તું હાલ કઈ નાગબાઈ ગયો તો? ઈ કે ખાલી ધૂપ ધુવાડા કરવાનો, અગરબત્તીઓ કરવાની. તમે માતાજીઓ ભેગા તમે નથી ગયા, અમે તો બધે ભેગા બલિદાન દીધા છે.
એમ હા આ તો અમારા બલિદાન ક્યાં હશે જ નહીં ને? સાંભળી લે અડધા ભગાના ને આ બધા એવા બધા એમ નહીં, એ બધા બલિદાનો હશે જ નહીં ને? તો પણ તો મોણિયાનો ઇતિહાસ જાણી લે. હા ન્યા તો ઈ તો અમે નાગબાઈની જગા. હાલો અમે જાણ્યો, હજી તને અમે ખબર નથી, હાલો જાણ્યો, અમે સાંભળી લે. કોઈ દી અપમાન કર્યું કોઈનું? હા ભાઈ તું હજી તને કાંઈ ખબર નથી, તું તમે ઇતિહાસમાં શું લ્યો, ટૂંકો મને પડ. એમ ઈ વાતો મારી જી, મને હું કહું એનો મને જવાબ દો ને. તમે કાલ બોલો. કોમેન્ટ શું લ્યો મારી મને એવી? શેની comment થાય? તે કીધું તે માફી મંગાવી ને, માફી ઉગા માંગવી? એમની હવે એમની તો એ હા માફી ભાઈ, માંગી તો એટલે પછી શું હું બોલાય. તમારી બીકે માંગી માફી? આપણે બોલાય ને અટાણે હું તને બોલતો તો તું કહ્યું ને ફાકા મારતો તો તને ખબર હા. હતી આ મનસુખભાઈ બોલે છે? હા ખબર જ નહોતી. હું તો ફાકા ભલે ને મારે? ન બોલ્યો, તો ઈ હવે હોય તારી ખબર પાસે હોય તો ઉતારી પણ ના લે. શું એ થઈ કાકા, ગયું? ઈ તર્ક બુદ્ધિનું કામ છે, ઈ વિજ્ઞાન અમારી જો ટેકનોલોજી તમે પોતાના દરબાર બધું. સમાજના હવે હાલો તું મારો એક મિનિટ મારી વાત અવાજ સાંભળો. હાલો ઓળખી. હાલો હું હું ન ઓળખ્યા, હાલો હું કહી દઉં કે ન ઓળખ્યા, પણ તમે દરબાર સમાજમાંથી અત્યારે થઈને આવ્યા મને એવું એટલે કીધું અમે તો તો ક્ષત્રિય તમે છીએ. એ સાંભળ, અમે તો પહેલેથી ક્ષત્રિય છીએ અને અમે હા. ક્ષત્રિયો ભેગા રહ્યા છીએ. ક્ષત્રિયના અમારા કળા સાંભળી તમે લે જોઈ ભાઈ. કેટલી છે? એ સાંભળી લે, એ ભાઈ ક્ષત્રિય પરમાર, કેવા આવી ખબર સાંભળી તમે? લે, સાંભળી લે, ક્ષત્રિય તમે ધર્મ માનો માટે એ. મરી જાય તમારી જવાની જેમ ધેની ધર્મ ને તોય ધર્મ ને તારો ધર્મ ને ખબર નથી ને તને એમ નહીં. ખબર નથી. તું હે? ખાલી કુકડા માકડા મારી એક બાકી તને ધર્મ ની નો અલ્યા ખબર હોય. ભાઈ અમે કુકડા બાકડા મારવા વાળા નથી, તો હું હા, હમણાં ભાઈ, પાછું બરોબર. ખરાબ બોલીશ તો તમને પાછું ખરાબ લાગી જશે. તો મારું રેકોર્ડિંગ તમે નહીં YouTube માં સડે કોઈ, એટલે માટે ખરાબ માં લઈ જાવ મને. બાકી બીજી વાત તમે કરો તો બહુ સારું છે. નકર દેવર પ્રમાણ પાછો આમ બોલ થોડોક ટાઈટ વધારે છે મગજ નો, પાછું તમે આગળ લઈ જશો એટલે ઈ કરો. ઈ તો તારી જાતિ હોય ઈનમાં જા, તું ટાઈટ મગજ નો નથી. તમે તમારી ગાળું કક્ષા બોલો, નીચી છે. હું ન બોલું. એટલે તો હમણાં ગાળું તો આપણે તમે ઉપર પેલી પર શરૂઆત એટલે કરો. તને હું કીધું, હા ભાઈ તું હા. કઈ સંત નો બની એક. ઈ શેડે વાગરી રહી, એમાં કાંઈ વરે નહીં. જો એ શબ્દ બોલો મને, નકર હમણાં હું બોલીશ તો તમારો સમાજ પાછો એમ કે છે કે આ શું લેવા બોલ્યો, હું તને કહું અમારી છું, લાગણી એટલે દુબાઈ તને ગઈ. કહું છું, એ તમારા તો લોહીમાં છે. હતા ન્યા હું રહી. તો મને તો દેવી ભાઈ પૂજક પાછા કયો ને, એ બહુ તમને કીધા. કોણ બોલવાનું એ કે? મૂછું સાંભળે, એ મૂછું રાખ્યા બારવટિયા નો બનાય અને કાંઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય. ઈ તો હા, લોહીના એમાં ગુણ હોય. ઘટે નહીં, હવે ખાલી એમાં મૂછું રાખીને ઘટે નહીં, માથા ભલામણ છે. એ એમાં ભાઈ તો કડા જ્યારે ફેરીને મામલો મેદાને આપણે સડે કોઈ તેથી દેવું- સુરવીરોના દેવું દેવી પાણી પૂજક મપાય જ કે હવે નહીં. તો મામલો મેદાને સડ્યો, બાકી ત્યાં લગે તો એ બધી હા વાતો ભાઈ, એ થાય. દેવી પૂજક જ રહે. કાંઈ તું હીરો ન એમાં બન. જ્યારે ઈ ઢીંગાણું બાપુ થાય ને તેથી કોલસા ખબર કાળા પડે જ કે રહે. હવે એ ભાઈ, મરદના હા પાણી ભાઈ, મપાણા એમ. હા ભાઈ, કોલસા કાળા જ રહે. હું ત્યાં દેવી કાંઈ પૂજક ઈ જ તું છું, હીરો ન દેવી બન. પૂજક રહેવાનો યાર. એમાંથી થોડો હું બીજો વરણ બનવાનો ઈ તો યાર. વાત તમે છે બનો કે અત્યારે કાકા, દરબાર ને અમે તો બરબાર, કલમ હું થઈ ન ગયેલા બનું. છીએ. અમે કેસર તમે બની બનો ગયેલા છીએ. દરબાર ને હવે બરબાર, હવે સમજો અહીંયા તો સાંભળી લે. ભલામણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક, તોય એમાં પણ બીજું આવે હવે નહીં. હવે તું ધર્મની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મની વાત કર્યા, તું કેદું નો ફાકા મારે બહુ. હા, હવે બોલો, હિન્દુ બોલો. ધર્મની વાત કરે, હાલ ભગવાન બોલો કૃષ્ણની વાત ફરમાવો કરે. ફરમાવો. હાલ માતાજીની વાત કરી, મેલડીની વાત કરી. મેલડીની ઉત્પત્તિ હા. ક્યાં થઈ? હાલ આ તું દેવી પૂજક છો ને કોણ? મેલડીની ઉત્પત્તિ ક્યાંથી એમ? હા, ક્યાંથી પણ થઈ? મેલડીની મેલડી કોણે ઉત્પત્તિ ને કરી? હું તમને વાત કરું ને તો તમે પાછા હમણાં પાછા મારી મેલડીને ગાળો બોલો ને નહીં, નચનું કરો, અમે એટલે નો તમે બોલીએ. એ હવે તને વસ્તુ નહીં. ખબર મારી જ મેલડીને નથી. પેલા તો હાલ તમે હવે ગુનેગાર સાંભળી છો, લે. એને હવે માફી માંગી લો પેલા તો. હાલ હવે પણ મેલડી કોની ઉત્પત્તિ શીખે છે? મેલડી કોઈની થઈ એ નહીં, એ તો મેલડી તો એક માં સીતા હતી, જો એમાંથી તને માં મેલડી ક્યાંય બનેલા છે. ભાઈ મેલડી બીજા કોઈ ખબર ઉત્પન્ન હે? નથી તને થઈ. કાંઈ ખબર નથી. જો હે? સાંભળી લે, તું દેવી પૂજક છો, તને ખબર નથી મેલડી ઉત્પત્તિ. મેલડી કોને ઉત્પન્ન કરી એ કે એમ કહું છું, બીજી વાતો કરી માં. તમને ખબર છે? હા, તમે જણાવો ને. ના તું દેવી પૂજક છો. અમે હું તો દેવી પૂજક પૂજક, અમે તો નથી. દેવીઓને નકર પૂજવા વાળા છે. મેલડી મને તો કોને? ખબર હા, હોય ને, મારી માની મને ન ખબર હોય તો ભલામણ હોય કોને? મારે નથી કે, પણ તમે મારી મેલડીના ગુનેગાર છો. આ તું દેવી પૂજક છો, માતાજી એ વિશે કોઈ પણ બીજું તમે મારી માને તમારું અપમાન કરેલું છે, તમે ખુદે તમે મારી માના ગુનેગાર છો. પેલા તો ગુનેગાર માં છૂટકો કરી લો ને એની માફી માંગી લો. ભાઈ તમારી મેલડી ની જે વાત કરી એ હું ગુનેગાર, એ માફી માંગી લો. પછી તમને કહું ન કહું ને આમ તો દેવી પૂજક મટી જાઓ. દેવુર કેદું નો ફટકે સીડ્યો છે આડા રોડ સાઈડમાં. એટલે આ તમે ફટકે સડ્યા, અમે સુલ્યા ફટકે, અમે થોડા અત્યારે તમે મને દરબાર એમને તમે દરબાર થઈને મને ફોન કર્યો, મેં તમારે બોલવામાં કઈ ફેર પડ્યો? ભલે મેં ન તમને ઓળખ્યા, મને કયો એ પેલા. તારી દેવીએ ઓળખી નો કે આ તો તમે મને ધર્મ અમારે ગાળજો, તમે અમારા ધર્મને અપમાન કરો તો મારે કેવું જ પડે, ગમે એનો બાપ હોય તો. તને હિન્દુ ધર્મએ નો કીધું, તને દેવીએ નો કીધું, તુંય નો ઓળખી શકો તો તમે ગધાડા જ કેવાઓ. ઓળખી જાય અવાજ માતાજી. અમારે દરબાર બનવાનું, અમારે બીજો વર્ણ બનવાનું અમારે શોખ જ નથી. તારે કેવું તું ને કે દરબાર નથી બોલતા, મનસુખ રાઠોડ બોલે છે. કેવું તું ને? ભાઈ મારી વાત સાંભળ, ભગવાનના સોગન તમારો પહેલો અવાજ ઓળખી ગયો તો હવે સાકા હું હવે ભગવાનના સોગન કા, માં મેલડીના સોગન કા. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. દેવુરાજ બીજી વાતો કાપીને હવે મેલડીના હમ ખાવ, દેવી પૂજકનો દીકરો કોઈ મેલડીના હમ નો ખાય. તમે હું કોને કયો, તમે એ તો સાંભળો પેલા. સાંભળી લે, હવે તું બીજી વાતો અરે મારું કહેવાનું એ જ છે, તમે એમ નહીં વટે સુલ્યા ચડતા જાવ કે અમે માફી ન માંગી, મનસુખ ગોવિંદ માફી ન માંગે તો માફી માંગે એ જ મરદ માણા કહેવાય. ન માંગે ને એ તો રાખશે ની ઓલાદ કહેવાય. હું એમ તમને
કહું. બીજા એને એ વાતો આપણી નાચની જવા દે. હવે આપણી વાત કરી મેલડીની ઉત્પત્તિની હા વાત કરી. બોલો ને ભાઈ, મેલડીની તમે વાત કરો, પણ એમાં મારે એવું હા, વાંધો છે એને કે તું તમે અમારી મેલડીની વાત મેલડીના કરી, ગુનેગાર નાચે. છો ભાઈ. આજે નાચે લડી લેવું તો મેલડી છે કોણે નાતે લડી ઉત્પન્ન લેવી બે ભાઈ, પણ એમાં મારી મેલડી ને તમે તો ગુનેગાર છો, એનો તમારે જે કરી? દંડ અમે થતો હોય દંડ માતાજીને ભરવો અમે પડે. સમજી લેવું તો અમે અમારી નાચતો સમાજમાં ગમે ના પાલીતાણા કે ગમે ના ભેગા થાવ ના જઈને તમે દંડ ભરી ગયો મોટા ભાઈ, કે હા ભાઈ તમારી મેલડી મેં મારે અપમાન આજ કર્યો છે અને મેલડીની દંડ ભરી ગયો. ઉત્પત્તિ પછી આમ તો વાત કરી. આ બીજી વાતો દેવર થોડી પરમાર છે. તમને ન જણાવે ને તો આમ તો अरे મૂછું अहमदाबाद की કાપીને बातों તમને की દીધું કે है આલ્યો. हिंदी में। तो मेरी बात सुन ले, मैं क्या बोल रहा हूँ, तू मेरी बात कर। मैं बोलूँ वो बोल दो। चल बोलने तेरी देवी बोलो की बोलो, बोल दे। क्या बोलता हूँ मैं, तुम बताओ मैं बोलूं. वो मेलडी की उत्पत्ति बता दे ना मेरे को, तो कहाँ मेलडी से के मैं उत्पत्ति आपको बताता हूँ, पर मेरी हमारी क्या मेलडी ये कहते हैं कि वो लोग है ना, वो मनसुख है क्या ना, बात मनसुख कर भाई रहे है ना, यार? वो लोग तो नो मेरे भाई, गुने में आगे है. और ये दिख रहे बकरा जिसको सरा, ये यहाँ ढाबा लगा मैं ऐसा है, उसका बाकी न्याय एमा न किसी लूंगा नो ना, तो था आ लगा देवर। तू उसके साथ कोई भी न्याय, कोई भी उसकी तू एक के साथ व्यवहार मत बाबा करना है. हिंदी बोल में, बाबा हिंदी भूंडी लागी है, જ્યાં લગા હું એની હારે વ્યવહાર ન કરું, જ્યાં સુધી અણદા ભગાની મેલડી हिंदी જેમ बोल અંધો में ભેંસું લઈ આવી એની જેમ અંધો જ્યાં લગી बाबा એની પાસે હું हिंदी ન્યાય बोल ન લાવું में, ને ત્યાં લગે દેવર પરમાર, બાકી તું એની હારે સંબંધ ન बाबा રાખતો, બીજા हिंदी બધા बोल દલિતો में હારે હવે સંબંધ ઈ રાખે, પણ આ બકરા એકની વેચતો હારે તું ન વેચી રાખતો ને આની એકની ભેગો કોઈ દી પ્રેમથી ની વાત ન કરતો આબર તું. બકરા વેચ, ટાઢા વેચ, આ રવા દે, આમાં તારું કામ એટલે નથી. ભાઈ હમણાં મેં 50,000 નો ફોન લેવો પમદી, તમારે એવું વિડીયો કોલ કરો હું તમને બતાવું, મારે કોઈ ઉપાધિ હવે નથી, માં એ મેલડી ને હાંભળ, દિયા છે. 50,000 નો ને લાખ નો નહીં, કદાચ સૂટ પહેર તોય કાંઈ હમ. તું રાજા નો બની હે કે પણ રાજા મારું બનવું હોય કહેવાનું તો મતલબ, એને મારું ભણવું કહેવાનું પડે. મારો સાંભળો, મારો એ તમે કોઈ ભણવું દુશ્મન પડે. નથી, પણ ઈ મારું તારે કહેવાનું એ ત્યાં કે તમે ધોધો અમારા વાળા સમાજ રાજા વિશે નો બની અપમાન શકો. કરો એટલે મારે તમને કરવા જ પડે, પછી એમ થાય કે આ જીવન જીવ માય, બાકી હવે કરવું જ હશે ગમે ઈ. એ કાંઈ નો થાય. તમે બોલ, અત્યારે મારે પ્રેમ ભાવથી વાત કરી તો દેવર પરમાર પ્રેમ ભાવથી જ વાત કરે, કોઈ કાંઈ કોઈ વસ્તુ નહીં. બીજી વાત કરીમાં, ઈ તો તું કેતો 100 કિલોમીટર સુધી થાય ને હું એને ફાકા પાડી દઉં ને હું એને મારી નાખું. હવે પાડી દે, બપોરો નો મરે. પાડી દેવી, પાડી ઓય તો હવે સમયે ખબર બીજી પડે, વાતો બાકી કરીમાં, સમય વગરની એ બધી હજી વસ્તુ પાડી ખોટી. દેવાની કહી તો હજી તારા ગારિયાધાર એમાં પોલીસ તને ગજી પકડી ખોટી લે. વસ્તુ પડે, સમય વગર એ તો બેટા, સમય સાંભળી લે, બલવાન હે તને નહીં, તારી- બલવાન પુરુષ. તને ગારિયાધાર પોલીસમાં તને હરિયા ગણવા તારે તો તને ગણાવી દઉં. હા આ તો ન્યા દીધી જ ફરિયાદ તારી. હાલો દી આવો. દઈ દીધેલી છે, આવશે હમણાં એક દી. 2-3 દીમાં તને દિયો. તો 2-3 પણ દી. તમારો હવે પોલીસ કેસ નથી કરે લે એમ, એનું મેં તળિયા તપાસ લ્યો, કારણ કે કોઈ તમે બીજી રોજ અલા, બજાર માટે કે હું કાકા, કેસ તને ખોલું, હું તળિયા- કેસ ખોલું, તને અમારી ટાઢા લાંગણી બોરની ડૂબાઈ ખબર ન નાખી. પડે કાકા, એલા તને ટાઢા વેચવાની ખબર પડે, તું એટલે તળિયા પણ પકડ. તમે કેસમાં હાલો, કેસમાં હાલો, મોરો તમે નો હાલો. કોઈ કઈ મોરે બુદ્ધિ એટલે વગર અમે નો કેસ મોરે નો કરીએ. મોરે બુદ્ધિ એ વગર દેવર નો. પરમાર હવે કોઈ દી તારી કેસ ન ભાષા- કરે, તમે દેવર કાકા, પરમાર કોઈ દી કેસ ન કરે, તમે કેસ કરો, અહીંયા હું નો એને કેસ કીધી કરું, મારે પુસ્તક કોઈની આપણે કેસની હિન્દુ સુલેવા ધર્મ જરૂર છે. એને કાંઈ ખાનો, કાંઈ કોકને કરવો હું ધક્કા પડે. ખવડાવવા હું રાજી એ નથી, ભાષા બાકી હું તો ભૂલથી મોરે જાય, હામો ટાઢા જવાબ દઉં વેચી એ માણસ છું, બાકી કોક ઓળખો એમને તમે ખાલી. ટાઢા વેચી ખા, દેહુર આમાં એટલે લફડામાં પણ પડ્યા. દાદા અમારા ગઢિયા વેચીને વયા ગયા, ગઢિયા દીકરોને બચ્ચા નથી બધા વેચ્યું. ભૂંડાઈને તમે બધા તેથી મને એમ નહીં, તમે ગઢિયાને મને રહેવા દો. કહેતા કે દેહુર અમારા દિલીપના અમારા ગઢિયા કરી દેહુર ગયા, એવું મારે ટાઢાનો નથી કર્યું. હોદો અત્યારે કોઈ મનસુખ દેહુર. ગોવીનો સૂટ અને બૂટમાં તે ફરે છે, એમ ગધાડો- તેથી મને કીધું એની જેમ અને દેહુર દેહુર પરમાર સૂટ ગધાડા બૂટમાં લઈને ફરે છે, નીકળે, અમારા એને ગઢિયા રહેવા જે દે કરીને દેહુર. ગયા. દેહુર રહેવા અમારા દે, ગઢિયા જે ગધાડાનો હાલી ધંધો મારીને કરે. જાય કે ગમે એ મારીને જાય, પણ અમારા ગઢિયા જે જિંદગી તમારા જીવી અમારે ગઢિયા નથી તને જીવી. હજી બચારા રામબાવળીમાં તારો ખોડો છે ને તું તો જે સ્લેબ વાળો પણ મત. મારે એવી જિંદગી નથી જીવી હો ભાઈ. અરે રામબાવળમાં ભૂલ્યા આપણો ખોડા અને તું અત્યારે હિન્દુ પણ એ તો ધર્મના એના કર્મો લાકડા નડે, દીકરો. એને એવા ખોડા છે, બાકી અત્યારે અમારી સમાજમાં અરે બંગલા તો બંગલા હવેલી ઉભા હો, સમાજમાં બંગલા. ઢાંઢો વેચેલા કાંઈ ગાંધીનગર તારી ભાઈ ક્યાં નો ઢાંઢા થાય? એને પાપ આવી જાય, ઈ ઢાંઢા વેચી તમે ખાય, બાકી કાંઈ અત્યારે કામ હારા હારા કરતા સૂટ બૂટમાં સરપંચ ફરે ન હો, કરે હારા દેવું. હારા. એ અમારી દેવું તને સમાજમાં કામ અત્યારે પર- કોથળિયું પીવે એનું થોડુંક મટાડો તો આજે સારું તને કહેવાય. કામ પર સરપંચ નકરી ન કોથળિયું કરે, પી તારા પીને મરી ઢાંઢા ગયા ને વેચવાના અમારા એ. વાળા વેચી વેચીને મરી ગયા, તો ઈ બેન ઢાંઢા કરાવે ને વેચી કોથળિયું ખા, પીવાનું, તો તમે ઢાંઢા હારા ઓ કહેવાય માણા. દેવું બાકી આવી હુકવણીની વાતો કરી કરીને અને સુલ્યા સમાજની માં ઢાંઢાનો જતો. ધંધો. દેવુર ઢાંઢા વેચ અને બકરા વેચ, બાકી સરપંચ નો હતા કે ત્યાં ગાંધીનગર નથી જોયો રામબાવળિયામાં એટલે આ રખડતો. ગાંધીનગરમાં તો મારું એટલે સલમાન મારે- થયેલું છે, એટલે તને સલમાન. લાજ છે તો તારી હા ભાઈ તો ભાજપ ખરો. આમ તો કમલમ એ ભાજપની લાજ છે તો કમલમ જે ભાજપની રામબાવળિયા છે ને એમાં તો હરિયાળી અમારું સલમાન થયેલું છે હો હા ભાઈ ભાઈ. તો ખરા છે કીધું હરિયાળી જો રામબાવળિયા બતાવ્યા, શું હરિયાળી જોઈ તારી પાસે હરિયાળી હરિયાળી કાલ પમદી તો જુનાગઢ જઈને વિડીયો કોલ કરજો, હું તમને વિડીયો કોલમાં દેખાડી હરિયાળી મેન હરિયાળી બતાવી, એમાં શું થઈ ગયું. તને તારી દેવી ના ઓળખી હકી મનસુખ કાકા તને ફોન કર્યો હો દેવુર જો તો. મનસુખ કાકા મને અને ફોન કરે, ઘણા ગમે ઈ ફોન ઘણા કરે તે મને મેં ચાય એમનું કઈ તોડી લીધું. હા ભલે આગલા દેવીએ ના ગુજી હકી, દેવુર ના પણ ગુજી કોક અમારી મેલડી મને મારે હું એ નો ઓળખી ઈચ્છો તો મને હમ તો ખાવ કઈ હમણાં થોડો હું શોખનો હમ ખાતો હોઈશ. તું હમ ખાતો હોય, તું તો દેવીઓના ગાળિયું કાઢો મેં બેન હમી, તું શું હમ ખાતો હોય? ભાઈ મારી મોઢે જયારે સાંભળે તેથી તમ તારે મને મેણા મારી 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 નાખજો. કહું તો શું શેડા એલા વાઘરી હું હસ્યલ દેવી પૂજક છું, હસ્યલ એમાં ગળે ઘટે
નહીં ભલા માણા એ આપણે ઘટે એટલે નહીં. કહેવત છે કે હજારો વર્ષ જાય અરે પછી કુંભાતન વાકડી કેહરી વચમાં અને ન થાય. ભુજબળ પંજા ગાય ડેટક માથે દા કોઈ દી ખેલે ની હાવજ ખીમરા એની જેમ ઓરિજિનલ છો ઓરિજિનલ એમાં સમજો ઘટે નહીં. ઢાઢા વેચ ઢાઢા બીજું રવા દે. ઘટે નહીં ભલા માણા એમાં થોડું ઘટે. બકરાનો ભાવ પૂછી લે, ઢાઢાનો ભાવ પૂછી લે, ત્યાં દંગડા લઈને પડ્યા હોય ત્યાં કણ કાંઈ તને પંચાયતમાં એના ન રાખે. કર્મો એમને નડે બાકી એમને કાંઈ નથી નડતું. હું તો કાંઈ ન હોય રોજ મારા કહું ને ભાઈ. હજી કહું એ દેવી નો ઓળખી ત્યાં હતી, પણ દેવું દેવર નો પરમાર ઓળખી એવા તો. કર્મો કરે તો એ મારે મનસુખ એવું જ કરવું પડે. કાકાએ મારે આમ જો મારું નોતે હારું નથી બાકી. કયા દેવી? આ દેવો કહેવાય બહુરૂપી એ કહેવાય. પણ એમને હું મારી અત્યારે મારે તો મારી માં હારે હારે છે. અમુક જેટલા અમારા સમાજની મારી પાસે પોણા ટકે તો સુધરી ગયા છે ને એ અત્યારે ક્યાંય ના ક્યાંય છે એમ કહું. હા દરબાર બોલો ને, હા બાપુ બોલો ને, હું બાપુ હા, એ મનસુખ દરબાર બાપુ બોલો તો હું તો કહીશ કે આ મનસુખભાઈ તમારું જો અપમાન કર્યું મોટા ભાઈ. આમાં લોય દેવી પૂજક છું એટલે દેવી પૂજક રહે એમાં બીજો ફેરય ન હોય. મનસુખ બાપા રાજપૂત એ મનસુખભાઈ તમારે લોહીમાં ફેર હોય એટલે તમે દરબારના પેટના થાવ બાકી મારે હું થોડો બીજાના પેટનો થાવ. પહેલેથી ક્ષત્રિય છીએ. એટલે પણ મારે હું થોડો છું તમે રહ્યો ને તમે તમે એમ કહો એટલે પણ તમે તો કાલ રાજપૂત કીધો કે અમે રાજપૂત છીએ અમારા પાળિયા થઈ ગયેલા છે અમે તો તમે તો કહો ને તમારે એમાં હું ક્યાં ફરી ગયો એમાં ખાલી બોલે. જો મારે હું પરમાર નો ભાણેજ છું અને પરમાર ની છોકરી મારા ઘરમાં છે, હું તને હારો બોલતોય હાલે કેમ કે ઈ કાંઈ સાંભળી લે, કેમ કે હું પરમાર નો જમાઈ છું. હા સારું ને. ઈ કઈ બીજી વાત કરી કેમ કે અમે પરમારે ને અમે જ પૂગીએ કેમ કે અમારું મામળ છે. આ તો તું બોલ દેવી બાજુ ભાગ મારી અટક તો મારી તમને મામા ઓલા રાઠોડ ને એમ જ પહોંચી ગયું એમાં ઘટે નહીં. આ બે બાદ એટલે સારું પડે ને બધાને બહુ મજા આવે. ખબર ઢાંઢા વેશ અને બકરા લ્યા, વેશ. પણ મને અને ઢાંઢા કૂતરા વેચતા વેશ. આવડતું નથી. બાકી દેવુર બીજી કાંઈ ફિલ્મમાં પણ મને આવડતું નથી કોણ શીખવાડે? મને એક આવડે કે યુટ્યુબ માં ગમે એની બગડા સટી બોલાવાની. આપણી દેવીનો આમ શું દેવીનો તને કાંઈ ખબર ન હોય. ભણા લ્યા, ભાષા પણ એ મને એક દુઃખ લાગ્યું આજ તમારી વાત નું કે ઓલું તમે જે હુકવણી નું બોલી જા ને એ બહુ ખોટું બોલી જા. એકદમ તો બોલી જતા એકદમ તો ઓલા એમ નહીં એકદમ તો ઓલા ભોળા વિશે તમે બોલી જતા ઓલા ગધાડાનું પણ આ બીજું લાવ્યું. મને દુઃખ નો પાર ન રહ્યો. મેં કીધું આ સુઈ લેવા આવું બોલ્યા હશે થાય કરીને આમાં સમાજ નું કેમ નામ આગળ જાય. મેં કીધું આમાં આ શું લેવા હાથે કરીને આ બધા આમાં ભાગ્યા ઉભા કરે. એ તને કાંઈ ખબર તેજ માથે સુલિયાવા તમે સડી સડીને આવું કરો. એટલે કેટલી સમાજના માણસ હતા એ તમને ખબર છે. કાકા એ ભાષા થાય તારાથી શું ન બોલાય, શું બોલવું હોય તો ગાંધીનગર એટલે પણ એમ નહીં એટલે કેટલી સમાજના માણસ બીજા વર્ણના ઉભા એને થોડીક શરમ કરાય. શરમ એમાં ન આવું બધું અસલ ન થઈ જાય. અસલ ગડડડ ફડડડ તારત નો થાય મારા ભાઈ વાત મનસુખભાઈ આમાં અસલ નો થઈ જાય. અસલ કાંઈ તમે એમ કહો કે અમે હુકવણી ખાઈ ગયા ફલાણું ખાઈ ગયા દાંતન કરી ગયા ફલાણું કરી ગયા, પણ એવું સુલ્યા તમે એમ કહો કે અમે ખરિયા હોચ્યું ખાઈ ગયા ગાયું બાયું તો એવું પેલા સુધરાય ખુદ ને સુધરાય પછી દેવર ને કેવા આવો ઈ સેડાઈ જાત માતા જઈને ઊભું રહી બાકી ભાઈ દેવી પૂજક કોઈ દી જાતમાં એક જ રે. તમે કહો કે હું દલબાર બોલું દેહુલ ક્યાં છો એટલે હું થોડો દરબારના પેટ નો થાવ. એમ દેવર તારી પતિ હું થોડો દરબારના પેટો તમે ઈચ્છા મને એમ કહેતા કે હું દલિત નથી હું દલિત નથી સવો કોણ તમે કે ઘડીક હું રાઠોડ છો ઘડીક રાવડી રાઠોડ છો ઘડીક રાણો છો ભલાણો તું છો કોણ? હા ભાઈ તું દલિત નો બની કેમ કે તારી ભાષા ઓલ્યા કાકા એક થઈ જાય. અમારે ઈ જ રહેવું અમારે એવું જ રહેવું છે. કોણી હા ભાઈ તારી અરે 20 મિનિટ વાત ઓળખી નો હોય કો તારી માતાજીએ તને કીધું ને દેવું રવા દે દેવીને પૂછ મનસુખ ગોવિંદે ફોન કર્યો છે એ નીકળી જ પડ્યા છો કાંઈ ખબર પણ મોટો રાવણ ફોન કરે તો એમાં મારે શું ફેર પડે? ઓલા દરબાર ઓલા હું મને શું કે છે ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે લીંડી વેરાઈ જાય લીંડી ભાઈ તો મેં છે મને બીક તો એટલે કાઈ મેં ફોન કર્યા મેં એક ઉપાડ્યો નહીં માધો લીંડા એલા પરમાર હમું કોઈનું કાઈ ન આવે ઓ ભાઈ. લીંડા વેરાઈ ગયા તું એલા લીંડા તો તમારા વેરાઈ દો મારું કાઈ ન ઉખડી જાય મારું કાઈ ન તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું મનસુખ અરે તારો ડોહો દેહુર બોલું દેહુર ડોહે પોગી દો નકર હમણાં ચાય પાછું પોકશે. બોલતા હતા રજપૂત થઈને બોલતા તો બાપુ એરી વાત મારું હું ગાયું બોલી તો પાછું તમે યુટ્યુબ માં નહીં સડાય વેકો પાછું ઈ ધ્યાન રાખજો. હું છે હા તમે ડોહે ન જાઓ એટલે આવા તોય તું આને હુવાજો ને ગઢિયુને હુવાજો આપણે બે લડો તંતર બહરાટી બોલા બાકા ઝીકી બાકા મોરે મોરો વયાવો તંતર ઈ કરો. હવે તારા ઘરે ટટડિયું નથી હારું કુકડા ને ટાટા પણ તમે ઓલા દેવાજભાઈ ખવડ કે એની જેમ સમજો તમે લાળીઓ માંથી આવે દણેકુ ના દેવાની રેવાજો દણેકુ ડાલા માતા દે ગમે એમ તો તમે લાળીઓ માં રૂડા લાગો એમ આરતી કરીને સુલ્યા કરો. કરવાની હોય દેવાજ ખાવડ ના સાંભળે કાઈ તું દેવાજ ખાવડ નો બની જાય કાઈ રાજા ની વાતો સાંભળે તું રાજા નો બની જાય ઢાંઢા જ વેસવાના હોય ન્યા કાઈ તું
ગાંડા ભલા માણા હું થોડો વેચું એમ નહીં તું એ અમારા ગઢિયા વેચીને વહી ગયા હવે છોકરા થોડા વેચે એ હા ભાઈ તું ત્યાં રામબાવળીમાં હું બાપુની કસેરી ફેરી તે તમે તેથી એમ કહેતા તમે મને નથી કહ્યું કે દેવર અમારા ગઢિયા જે કરીને ગયા અમારા બાકી મનસુખ ગોવિંદ સુખમુટમાં ફરે હવે બાકી ગઢિયા મારા કરીને ગયા એવું મારે નથી કરવું તો એમ હું થોડો મારા ગઢિયા જેવું કરું હું એક ગલત કરું ને બાપુ ફોર્ચ્યુનર માં હોય તારી પાસે હારું ટટડિયું નથી ને ફાકા હું અરે વિડિયો કોલ કરો ઓય હવે મને હું કોકની જદ્દી જદ્દી લાવી કોકની જદ્દી જદ્દી લાવી પ્રોગ્રામ કરી ગયો કોકની જદ્દી જદ્દી લાવી હવે હું બોલીશ તો પાછું કાંઈ નહીં પેકો થોડું કસરત ચાલુ રાખજો ને પેટ પેટ થોડુંક આમ અંદર ગીરી જાય ઓલું પેટ વધી ગયું એને કસરત કરવાનું ચાલુ રાખો માઈ ગયું 4 વ્હીલ માં નકરું બેહાય નહીં કસરત ચાલુ રાખો પેટ પેટ કાક સીધું થઈ જાય ઓડિયોમાં કહેતો તો અમારા ઘરે બકરા બોલાઈ ગયા તઈ હમણાં બકરા મારે હો હશે પણ ઓલું કસરત ચાલુ રાખો થોડો બડો નું કાક રાખજો હું તમને સલાહ દઉં એટલે આમ પેટ પેટ કાક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખાવામાં વિડિયામાં ને ઈ બકરા જ કહેવાય અમે તો પણ તેજ માથે બેહો ત્યારે આમ ઉભડક બેહો ઈ નો બેહવું પડે બકરા નીકળે ઓલા અંકિત ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ બેટ સુધારું નામ સીધું કીધું એને કે દોડવા બોડવા જગ્યા એને કેજો આવડે મારા ભાઈ ઈ કોપી થાય સ્ટેજ માં કરીને બધો ઓડિયો બનાવીને મોકલજે ને કે સ્ટેજ નો પ્રોગ્રામ તો મોકલજે ઈ તારા પણ એ હું મેકલી કે તું ચેવો લાગ ભલામણા ઉભડક થોડું બે આવી રીતે આમ એટલે આમ ભલામણા આવી જિંદગી મળે આટલા રૂપિયા આમ દોડી બોડીને પેટ પેટ અંદર આ જો હું રોજ કસરત કરું રોજ દોડવા જાઉં રોજ આમ બોડી ગલ પછી તો હાંડા ને ગોળીયું ઉપાડલું મણ ની એમાં ઘટે નહીં તારા બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું બીજું તું કઈ ન્યા ગાંધી એ ધોઈ ને એમાં થોડું ઘટે હું ચા તમારી જેમ કોકની જદ્દું છું હું ચા કોકની તમારી જેમ જદ્દું છું તારા દોડવાનું બકરા સારવા જવાનું અમારા બકરા એક દિન એક ખાલી વરસ દિન 2.5-3 લાખ ની તો આવે જ દેશે હવે તો એટલે જ કહું છું પણ ઈ બકરાનો હિસાબ મારી યુટ્યુબ ની આવે કેટલી થઈ જાય નહીં તો લાખ રૂપિયા તો એ બધું 3.5 માં પડી જાય બધું કેટલા થાય સાંભળજે 20-50 કેટલા થાય 20-50 કેટલા થાય એ મને હું તો અભણ છું તઈ શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કહું છું હું અભણ છું એમ તો કહું હા તો ઈ તને કહું છું તે અમે ઈ નથી એમ કહું છું 20-50 કેટલા થાય હવે હિસાબ કર્યા હવે તમે બકરા ગયા કે હિસાબ કર્યા એટલે વાત પતી ગઈ આ વાત છે 20-50 લાખ થાય હા એમ વાત છે જો વાહ ભાઈ વાહ દેવુર તારી મેલડી ને જાજી ખમા હો બાબા ઘટે નહીં 20-50 1 લાખ વાહ દેવુર પરમાર વાહ એટલે 5-5 હજાર ને કહો હા હું થયો 20-5 હજાર નું કહું પાછો 50 નહીં 20-5 એટલે 1 લાખ થાય એ હાસો છો ઈ હિસાબ કરવા વાળા કરશે ની માં કોમેન્ટ મારશે જો લાખ રૂપિયા થાય ગયા થાય જો પેલા તો આની કાઢવા માટે કીધું બાકી હું થોડો તમારે મોર હાસુ બોલું તમને હું એમ કહું મારી મેલડી ક્યાં છે હું તમને આમું પાત્ર હોવું જોઈએ એવું સાંભળી લે આમું પાત્ર હોય એટલે એમાં મજા આવે બાકી યાર એમાં એક આમ ને એક આમ ઈ નો મજા આવે ભાઈ મારી વાત નો સાંભળી લે તું તને ના ખબર હોય બકા એ સાંભળી લે તને ના ખબર હોય આ ગોવિંદ ચક્રી પાનું કહેવાય ગમે ત્યાં લાગે અને એ તને ખબર ના રહે પણ મારું પાનું બહુ મોટું છે મારું પાનું ડેન્જર છે ગમે ના લાગે આમ તો આમ ગમે ના સોટક જાય તને કશું ના ખબર પડે ભાઈ હા હાલો ને થોડો હું પોરો ખાવ તમે આખો જોઈ શું કરો કયો મને ઇન્શાલ્લાહ સારો થી મજી ગાળ છું આય દેવી પૂજો કયો મજી ગાળ સુણી કે તું જોજી દેવી કે પૂછી કે જા પણ તું અકડો મજી ગાળ સુન કે દેવી પૂજક જો પાંજે કમ કરનો હોય તો જે બકરા ચારણ જાવે તો જે ઢાંઢા વેચન જાવે બાકી તું કે ગ્રામ પંચાયત માં સરપંચ ના બની ગઈ મગે ચડ્યા તમે શું કર્યું આંગળી મેં મજી કા ગાલ કર તું આ તો કર તું તો જો પણ તમે દેવર પરમાને ઓળખતા નથી કે કોણ છે ક્યાં હાલે હા બડા આ કોતો તો કે ચાઈ કાલ બધી કાલ હું વિડિયો કોલ કરી શ્યામા બેઠો ઈ હું તમે ખાલી કરી બતાવીશ એ તું દેવી કે પૂછી કે ના જે કજી ભાષામાં હા એમને કાલ હું વિડિયો કોલ કરું તમને હું શ્યામા બેઠો હોય છે તમને દેખાડીશ દેવરનું તમારે પન્નું લેવું છે ને તમે એમ કે ઢાંઢા છે ફલાણો છે બકરા છે ફલાણો છે પણ તમને હું કાલ વિડિયો કોલ કરી ઉપાડજો ખાલી કે દેવર ક્યાં છે હું તમને બતાવું તો આ ખરો જાતો તો કે તું આ સરપંચ નાય બનન જોય તું જે દેવી પૂજન જે તો જે એને બકરા ચારણ જાય તું જે ઢાંઢા વેચન જાય કે મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માથે જે બન કીજો ને સુધરી જાઓ આલ્યા એ પસાલું દેવાનો કાકા આલ્યા એ ચા કરી દે એ તમે એમ ચાલુ રાખો તમારી સમાજના તમને ગાળો દે છે કેટલી ભાષામાં વાત કરવી એ મનસુખ ગોવિંદ ને પૂછવો પડે આલ્યો હા આ હજી તને નથી ખબર ને મારી એક તો કોપી કરીને દે ઓ કાકા તું મારી એક તો કોપી કરી તો કોપી કરીને અમારે દેવી પડે તમારા સમાજના ઉપાડ લગો દેવું ચાલે અમારી લાગણી દુબાઈ દેવું ચાલે લીધે અમારી લાગણી દુબાઈ એટલે પણ લાગણી દુબાઈ મેં કીધા તમારો આ જો બોટીઓનું ગુકવણી ને બધી મેં કીધું ઓલા જૂનાગઢ થી મેં કીધું જડી બુટીઓ ને આ જડી બુટીઓ ના મેં કીધું ટેજ માથે ફાકા ફોજદારી કરે તો મેં કીધું અને સંભળાવું તમારી સમાજને કે શું બોલી રહ્યો શહેર દેવી ના સમજો ખોટો બોલતો અમે ખોટો થોડો હું બોલું
તને મારી મેલડી તને આપણે તારો બે નાશ ભાઈઓ તારો કાઢે ખબર. તારું અમે તને ખબર અમારી આ વાતમાં વાત કરી હોત તો તને આપણે મારી હજાર મેલડી તારો દિવસ નાશ કરે પણ હું તને હાસુ અલ્યા, કહું આપણી નાઈટમાં વખો પડ્યો દેવુર મારી વાત સાંભળી લે અલ્યા, વખો કાકા તું આવો પેલા કરી લે ને પછી તું મારી નાચ નો વખો ભરી લે અને હું મારા દેહ મલકના નાતીલા ભેગા કરું ને પછી તું વખો ભરી દે પછી હું તને અલ્યા, કહું કે તારે મેલડી ટીવીનો ચાસી ખર્ચ આવી કરી દ્યો 100 રૂપિયા હા મારી પછી હું તને કહું કે હા, ચાસી ભાઈ, મારી તો મેલડી ઉત્પન્ન તારા- થઈ તારા ગામની બાજુમાં જેલમાં બાકી મારી જીવી મેલડી નો દીધી, મારી 100 મેલડી નો તે રૂપિયા અપમાન દીધો, કરેલો છે એટલે એ તો તને નહીં છોડે બાકી એનો તો વખો ભરી લે તારે દેવીને મોકલજે ને દેવી હારે વાતો કરી બીજું કઈ ન બોલતા નકર મનસુખ હારાવટ નહીં રહી હા ભલે લે મેલડી હારે વાતો કરી લે હા હા બીજું મેલડી વિશે હારા બીજું ન બોલતા ખરાબ નકર હારાવટ નહીં રહી એક તો હારું અત્યારે મગજ શાંત છે તને તારો મગજ હારે કાલે ઓલ્યો બચારો હાયર છે મારો ભાન ભૂલી ગયો આજે તુંય ભાન ભૂલી ગયો મનસુખ કાકા તારી હારે એટલે વાત કરી, પર ભૂલી દેહુર ગયો. પરમાર ભાઈ એ આયર ભૂલી જાય ભાઈ દેહુર પરમાર ભાઈ નો એટલે ભૂલે હો ક્યાં ભાઈ ખબર હતી? અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું હા. ખબર પડી લે આવો? કે અમદાવાદ થી મનસુખભાઈ ફોન કર્યો તો હારે હું હારો કેવા હો મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો તો અલ્યા એ તો તને એટલે કર્યો તું કેદુનો અલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો આ દીકરો તમે મને એવું લાગ્યું મને દુઃખ થતું મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળો તમે મને દુઃખ થયું મને બહુ દુઃખ થયું મેં કીધું મારી યાર એને ઘણી વાત કરી પણ મારું રેકોર્ડિંગ કેમ નહીં ચડાવતી એમની યુટ્યુબ માં મેં કીધું પણ આ કાક મનસુખભાઈ થોડુંક ચડાવશે રેકોર્ડિંગ ને એમનો આનંદ આવશે કે આજ એની હારે વાત કરીને તો આજ ફેલ મારી વાત નથી ગઈ એમ આજ તમને થઈ જતા હું રાજી થઈશ આમાં લખ્યું મનસુખભાઈ દેવી પૂજક ના દેહુરે દેવી પૂજક આપડા બે હા થઈ જાય આપડા ઢાંઢાનો ધંધો કરી દેવો પણ હગા પછી થઈ જઈને જે કરી ને પછી મિત્રતા કરવી પણ પેલા મારી દેવી નો દંડ ભરવો પડે તમારે અલ્યા દેવી હારે સમજી લે તું જવા દે ને ઓલ્યા મારી મેલડી નો તમે અપમાન બહુ મારા સમાજ ની લાગણી દુભાવેલી છે મારા આખા સમાજ ની એટલે ઈ તો થોડા ભૂલવી ભલામણા એલા દેવી હારે મારે સંબંધ હારો તું છોડી દે ને વાત ના એલા દેવી હારે અમે બે ઈ એમ છોડવી તો અમારી દેવી અમારા ભાગલે છે વહી જાય તો દેવી ને મોકલી દેજે અમે સમજી લેવું લે ઈ ભાગ છે વહી જાય ઈ તો જદી થઈ ઈ તો પારખા એમાં ઘટે કાંઈ નહીં વાંધો નહીં. અમે દેવું હવે છે થયો એ જવા દે અમે થઈએ. ઈ તો હવે સમય આવે તેની અમારી મેલડી તમારે આગળ હિસાબ લઈ છે એ તો પેઢીઓ ધર્મ અમારી મેલડી કોઈ દી આમ લાકડી લઈને મારવા નથી આવતી તો પેઢીઓ નાશ ન થઈ જાય તો હા છે ને સાંભળે લે મેળી તો પરસો દેતી દે આજ તને મનસુખ ગોવિંદે પરસો દીધો ખબર નો રહી પણ પરસો દીધો તો મારે